રાજકોટ મહાનગરપાલિકાની આજરોજ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતી, જેમાં કુલ 15 દરખાસ્ત મૂકવામાં આવી હતી, જે પૈકી 7.29 કરોડની 13 દરખાસ્ત મંજૂર કરી, એક દરખાસ્ત નામંજૂર કરી, અન્ય એક દરખાસ્તમાં વધુ વિગતવાર માહિતી સાથે અપડેટ કરી ફરી રજૂ કરવા માટે પેન્ડિંગ રાખવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે આજથી મહાનગરપાલિકા દ્વારા દર મહિને અંદાજિત 40 લાખનું ઈંધણની બચત કરશે અને સ્વચ્છતા માટે કેન્દ્ર સરકાર તરફથી મળતી ગ્રાન્ટ માટે રાજકોટ શહેરમાં સ્વચ્છતા સર્વે માટે સરકાર માની એજન્સીને ₹1.11 કરોડ ફાળવી સર્વે કરવામાં આવશે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રોજિંદા અપડાઉન કરતા મુસાફરો માટે મોટી રાહત આપતો નિર્ણય લેવામાં આવ્યો છે. દૈનિક મુસાફર પાસ યોજનામાં ભાડાની રાહતમાં વધારો કરીને મુસાફરોને 50% સુધીની સીધી બચતનો લાભ આપવામાં આવ્યો છે. આ નવા નિયમ મુજબ માનસિક પાસ માટે અગાઉ મુસાફરો પાસેથી 18 દિવસનું ભાડું લેવામાં આવતું હતું. હવે આ ઘટાડીને માત્ર 15 દિવસનું ભાડું કરવામાં આવ્યું છે, એટલે કે માત્ર 15 દિવસનું ભાડું ચૂકવીને સતત 30 દિવસ સુધી મુસાફરી કરી શકાશે. ભાવનગરના પાલીતાણાની સરકારી હોસ્પિટલમાં 2.55 લાખ લીટર ક્ષમતાની ભૂગર્ભ પાણીની ટાંકીનું સ્થળ પર કામ થયું જ ન હોવા છતાં તેના માટે ₹50.43 લાખનું બિલ મંજૂરી માટે રજૂ કરવામાં આવતા આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચ્યો છે. આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનશેરિયાએ સમગ્ર મામલાની ગંભીર નોંધ લઈ જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે, જેમાં 2 ઇજનેરોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પાલીતાણાની સરકારી હોસ્પિટલની આરોગ્ય મંત્રીએ 13 દિવસ પહેલા મુલાકાત લીધી હતી, ત્યારે હોસ્પિટલ માટે મંજૂર કરાયેલી ભૂગર્ભ પાણીની ટાંકી સ્થળ પર જોવા ન મળી હતી. તપાસમાં સામે આવ્યું કે ટાંકીનું કામ થયું ન હોવા છતાં લાખોનું બિલ વડી કચેરીમાં મંજૂર માટે રજૂ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે યુએસ પ્રવાસના બીજા દિવસે સેમિકન્ડક્ટર, એઆઈ, એજ્યુકેશન ટેક, હેલ્થ ટેક, ગેમિંગ અને ડીપ ટેક ક્ષેત્રના અગ્રણીઓ સાથે રાઉન્ડ ટેબલ તથા 1-to-1 બેઠકો યોજી હતી. ગુજરાતના ડેલિગેશન ટેકનોલોજી તથા સેમિકન્ડક્ટર ક્ષેત્રના સૌથી વધુ ઇન્ડસ્ટ્રી લીડર્સ સાથે ચર્ચા કરી હતી. આ ઉપરાંત એજ્યુકેશન ટેક, હેલ્થ ટેક અને ગેમિંગ સેક્ટરના અગ્રણીઓ સાથે પણ અલગ બેઠકો યોજાઈ હતી. મહેસાણામાં રહેતા ડોક્ટર સ્મિત પરમારના પત્ની ચાંદની પટેલને તેના પિયર પક્ષના લોકો ઘરમાંથી અપહરણ કરી લઈ જતા પોલીસ ફરિયાદ નોંધાઈ. ચાંદની પટેલ અને ડોક્ટર સ્મિતના 4 મહિના પહેલા જ પ્રેમ લગ્ન થયા હતા, જેનાથી યુવતીના પરિવારજનો નારાજ હોય. યુવતી જ્યારે તેની સાસરીમાં રહેતી હતી ત્યારે બપોરના સમયે યુવતીના ઘરેથી આવેલા તેના માતા પિતા સહિતના શખ્સે યુવતીને વાળ પકડી ઘરમાંથી ખેંચી ગયા હતા. આ અપહરણની સમગ્ર ઘટના ઘરમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અને પોલીસે અપહૃત યુવતી સહિત આરોપીની શોધખોળ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લામાં ગેરકાયદે જુગાર પ્રવૃત્તિ સામે એલસીબીએ કડક કાર્યવાહી કરી છે. પોલીસે 3 અલગ અલગ સ્થળોએ દરોડા પાડી કુલ 7 જુગારીયાઓને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીમાં રોકડ રકમ, 7 બાઇક અને 8 મોબાઈલ ફોન સહિત કુલ 5.45 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પ્રથમ દરોડો પાલનપુર તાલુકાના ચડોતર ગામની સીમમાં ખુલ્લી જગ્યાએ પાડવામાં આવ્યો હતો. અહીંથી જુગાર રમતા કુલ 6 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા અને તેમની પાસેથી ₹27,000 રોકડા મળી આવ્યા હતા. પાટણ નગરપાલિકા દ્વારા નિર્મલનગર હરિપુરા ખાતે પમ્પિંગ સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. પાલિકા પ્રમુખ ચંદ્રિકાબેન રાવલના હસ્તે આ સ્ટેશનનું લોકાર્પણ થયું હતું. આ પમ્પિંગ સ્ટેશન આસપાસના વિસ્તારમાં એકત્ર થતા ગટર અને વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે કાર્યરત કરાયું છે, જેનાથી સ્થાનિકોને ગંદકી અને પાણી ભરાવાની સમસ્યામાંથી રાહત મળશે. ટંકારાના નેકના પડધરી રોડ પર અકસ્માતની એક ગમખ્વાર ઘટના સામે આવી છે, જેમાં 17 ઓગસ્ટના રોજ સવારે 10 વાગ્યાની આસપાસ એક પૂરપાટ ઝડપે આવતી ટ્રકે સ્કૂટરને અડફેટી લેતા 59 વર્ષીય વૃદ્ધનું ઘટના સ્થળે જ દર્દનાક મોત નીપજ્યું હતું. ભારત ગેસના ગોડાઉન સામે બનેલી આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેના આધારે ટંકારા પોલીસે ફરાર થઈ ગયેલા ટ્રક ચાલક સામે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા શહેરની દાંડિયા બજારની હોટલ વિન્ટેજ ઇનમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આજે રૂમ નંબર 302 માંથી પાણીગેટ વિસ્તારના યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. આ પહેલા મોડી રાત્રે મૃતક અન્ય એક યુવક સાથે હોટલમાં આવ્યો હતો. રૂમમાં લાઇટ જતા યુવકને ઈજા થઈ હતી અને મોત થઈ ગયું હતું. આ બંને યુવક ગે હોવાનું સામે આવ્યું છે.
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને તેમની બહેન નોરીન નિયાઝી અને પત્ની બુશરા બીબીએ અડિયાલા જેલમાં મળ્યા. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આ મુલાકાત થઈ. નોરીન 9 મહિના પછી ભાઈ ઇમરાનને મળ્યા. લગભગ 15 મિનિટની મુલાકાતમાં નોરીને ઇમરાનના સ્વાસ્થ્ય વિશે પૂછ્યું. તેમણે તેમને સુપ્રીમ કોર્ટના તે આદેશોની જાણકારી પણ આપી, જેમાં ઇમરાનને સારવાર માટે શિફા ઇન્ટરનેશનલ હોસ્પિટલ મોકલવાનું કહેવામાં આવ્યું છે. ઇમરાન અને પત્ની બુશરા બીબીની મુલાકાત લગભગ 30 થી 35 મિનિટ ચાલી. આ મુલાકાત પછી નોરીને ઇમરાનને મળવાની પુષ્ટિ કરી, પરંતુ કોર્ટના નિર્દેશ મુજબ મીડિયા સાથે વાત કરી નહીં.